હાલો ખેડૂત મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો? નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. તો આપણે ગ્રાહક મિત્ર આવ્યા હતા, પંખો બળી ગયો હતો આપણે ગોપાલભાઈ. તો ચાલો તમને બતાવીએ પંખો ખોલીને. આપણે રિવાઇડિંગ કરવાનું છે. આપણે બધો આધુનિકનો જ ઉપયોગ કરીએ છીએ, અને અમુક ટાઈમે કનેક્શન ગયા હોય અને પંખો ખોલવામાં આપણે ભૂલ કરી અને સપોર્ટ મારીને જ પંખો ખોલવાનો, નકર પેપર ખરી જાય મિત્રો. આપણે અત્યારે 3 બોલ ખુલી ગયા પૈડિયાના, પછી છાપડાના બોલ ખોલવાના, અને આપણે ચેક કરવો હોય પંખો કે કનેક્શન કયું બંધ છે, તો એના માટે આપણે સિરીઝનો ઉપયોગ કરશું. તો ચાલો બતાવું તમને. આપણે આ સિરીઝ છે, તો બે પીડામાં પેલા અડાડવાના. હાલો એમાં લેમ્પ થઈએ આપણે. પછી હવે આપણે કાળામાં અડાડશું, બે કાળામાં. તો અત્યારે આપણે કાળું કનેક્શન બંધ છે, તો આપણે ખોલીને જોઈએ. એલ્યુમિનિયમ વાઇડિંગ પંખો છે, અને ખોલવામાં બહુ થોડુંક ધ્યાન વધારે રાખવાનું. હથોડી મારવાની થાય તો પૈડિયું ફાટે નહીં, એનું ધ્યાન રાખવાનું. અમુક ટાઈમે પંખાનું પૈડિયું ખુલતું ન હોય, તો 2 ડિસ્મિટ લઈને આપણે પંખો ખોલવાનો, આવી રીતના સપોર્ટ મારીને. તો જોઈ લો મિત્રો, ફાયરિંગ થઈ ગયું છે. તો આપણે એલ્યુમિનિયમ વાઇડિંગ છે, તો એમાંથી આપણે કોપર વાઇડિંગ કરવાનું છે. અત્યારે આમાં હેમરી થઈ ગઈ છે, આપણે રિંગ કાઢી લઈ. અમુક ગ્રાહક મિત્રો પંખો બળી જાય એટલે ભંગારમાં દઈ દે. ભંગારમાં નહીં દેવાનો મિત્રો, પંખાને બંધી લ્યો એટલે નવા જેવો થઈ જાય. તો આપણે ફાઇનલી પૈડિયું નીકળી ગયું છે, અને હવે નીચેનું બેરિંગ કાઢવાનું છે. તો એના માટે આપણે પુલરનો ઉપયોગ કરીએ. આ ટાઈપનું પુલર આવશે, બેરિંગમાં પકડાવીને આપણે કાઢવાનું રહેશે. કાયદેસર મિત્રો આ પુલરથી કાઢશો એટલે કાયદેસર બેરિંગ નીકળી જાહે. બેરિંગ કાઢવામાં બીજો કઈ આપણે ખીલાનો ઉપયોગ કરવાનો નથી. આ બેરિંગ ફાઇનલી નીકળી ગયું છે. અને હવે પંખાને આપણે વાઇડિંગ કરવાનું, એટલે એને કોયલું કાપવી પડે. આપણે હવે પકડ લઈ લીધો છે, આનો સ્પેશિયલ કટર જ આવે, એનાથી આપણે કોયલ કાપવાની છે. તમને બતાવું. આની જે અલગ કટર આવે, એ કટર આપણે થોડુંક કેવળ આવે કોયલ કાપવામાં, એટલે આપણે એલ્યુમિનિયમ કાપવાનું કટર લઈ આવ્યા, એનાથી ફટાફટ કોયલ કપાઈ જાય અને બળ ઓછું પડે છે. તો આ રીતની આપણે કોયલ કાપવાની, એટલે આમાં પેપર હળી ગયા હોય ગરમ થઈને, એટલે એ ખરે એટલે આપણે નીચે રાખી દીધું
કપડું અથવા ગમે પૂઠું બૂઠું તમે રાખી દો તો હાલે. આપણે કોયલ કપાઈ અત્યારે ચાલુ છે કોયલ કાપવાનું. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે કોયલ કાઢતા હોય ત્યારે એકેય સ્ટેટરનું પતરું ઉખડે નહીં. એટલે પેલા આપણે કોયલને સીધી કરી લેવાની, જે મોટો ભાગ હોય એને સીધો કરી લેવાનો. તો આપણે આ કોયલું સીધી થઈ ગઈ છે અને બહાર કોયલનો પંખો હોય. આ રીતનું આપણે કોયલ કાઢવાની. બહુ ટાઈટ હોય વાર્નિશ આપણે મોટરનું પાયેલું હોય તો કોયલ આપણે આ રીતના કાઢવાની, એક એક કરીને કાઢવાની. પેલા આપણે આ અલગ કરી નાખવાના એટલે કોયલ મોકરી પડી જાય. કોયલ મોકરી પડી જાય એટલે આસાનીથી નીકળી જાય. જોઈ લો, આપણે કોયલ આસાનીથી નીકળે છે. આમાં કઈ વાંધો આવતો નથી અને આમાં પેપર ન ઉખડે. નકર આમાં પતરું ઉખડી ગયું હોય તો પછી એને કાપવું પડે. એની કોયલ કપાઈને નીકળી ગઈ છે. હવે આપણે અંદરની સાઈડની કોયલ કાઢવાની છે. આ કટરમાં આપણે જોવો એમ કપાઈ જાય અને ઓલા કટરમાં થોડુંક કેવડાવે. એટલે આ ઇલેક્ટ્રિક વાળા મિત્રોને ખાસ જરૂરી કટર છે. કામ જોઈ લ્યો તમે ખાલી આ કટરનું. આપણે 12 કોયલ કાપતા 10 થી 20 સેકન્ડ લાગે. કામ ફટાફટ થાય, બીજું કઈ નથી મિત્રો. જે મિત્રોને પંખા બાંધતા શીખવું હોય વાઇડિંગ કરતા, એના માટે ખાસ આ વિડીયો જરૂરથી જોવા જેવો છે. આ કોયલું ફટાફટ નીકળી જાય આમાંથી. ઇલેક્ટ્રિક વાળા મિત્રોને ખાસ જરૂર આ વિડીયો શેર કરજો, એટલે એ મિત્રો જોઈ શકે અને શીખતા હોય. જે મિત્રો ટ્રેનિંગ લેતા હોય આની, એ મિત્રો માટે ખાસ વિડીયો બનાવવું. આમાં કાંઈ નથી ભાઈ. પૈસો આમાંથી ને છાપવાનો હોય. જોકે એલ્યુમિનિયમમાં તો કાંઈ આપણે આવે નહીં. હાલો, ફાઇનલી આપણો કોયલું નીકળી ગઈ છે. પછી આપણે કનેક્શનના વાયર કાઢી લેવાના. ખાસ વસ્તુ એ છે કે આમાં જે પેપર હોય એ પેલા સાફ કરવાના રહે. પેપર આમાંથી કાઢી નાખવાના. એક પેપરનો કટકો રહે. ફાઇનલી પંખો સાવ ક્લિયર કમ્પ્લીટ કરી નાખ્યો છે, ક્લીન કરી પેપર બધું કાઢી નાખ્યું છે. તો હવે આમાં પેપર બેહારવાના આવશે. પેપર બેહારશું પછી વાઇડિંગ થાય. પેપર બેહારીને વાઇડિંગ કરીને પાછા માથે પેપર બેસાડવાના છે, ઢાંકણા. એ તમને બતાવું આગળ વિડીયોમાં. તો મિત્રો, પંખામાં આપણે સ્ટેટરમાં પેપર બેહારવાના હોય. એમાં આપણે 928 નંબરના પેપર આવશે અને 12 સ્લોટ છે આપણે. તો આપણે અત્યારે ચાલુ કરી દીધું છે પેપર બેહારવાનું. સ્લોટ થોડાક મોટા છે તોય કઈ વાંધો નહીં આવે. 928 નંબરના પેપર આમાં આવશે, જોઈ શકો છો. આપણે અત્યારે રનિંગ સ્ટાર્ટિંગના પેપર બેહારવાના છે. એટલે આપણે અંદરના જ પેપર બેહારવાના હોય. અંદરના પેપર બની જાય, બેસી જાય પછી આપણે
પંખો બાંધવાનો, વાઇન્ડિંગ કરવાનું, પછી અંદરની જે કોઇલ બેસી જાય તે પછી ઉપરના પેપર બેહારવાના રહે. તો આપણે ફાઇનલી પેપર બેસવા આવ્યા છે. 3 પેપર બાકી છે. પછી વાઇન્ડિંગ થઈ જાય અંદરની કોઇલ એટલે માથે ઢાંકણા બેહારવાના આવે. એ ઢાંકણા બેહારવામાં ખાસ ધ્યાન રાખવાનું કે તાર બહાર રહેતો નથી ને. જો તાર બહાર રહે તો અંદરની કોઇલ બાળી નાખશે અથવા તો પંખો શોર્ટ થઈ જાય. તો ચાલો ફાઇનલી આપણે પેપર બેસી ગયા છે. હવે આગળની પ્રોસેસ તમને બતાવું. તો મિત્રો આપણે જ્યારે સ્ટેટર મશીનમાં ચડાવીએ ત્યારે એના ડાયનું સેટિંગ ને એ બધું કરવું પડતું હોય છે. આ આપણે ડાય છે. એમાં અલગ અલગ નંબરની ડાય આવે. 12 નંબરની આવે, 16 નંબરની આવે, 14 નંબરની આવે. જેટલા સ્લોટનો પંખો હોય એટલા નંબરની ડાય આમાં ચડાવવાની આવે. તો ચાલો હું તમને ડાય ચડાવીને બતાવું. ફાઇનલી ડાય કાઢી લીધી છે 12 નંબરની. હવે આપણે એ ચડાવવાની છે. તો જો મિત્રો આ રીતનું એમાં સેટિંગ આવે. એ ચડાવીને ટાઈટ કરી દેવાનું. હવે આપણે આ બીજી ડાય ચડાવશું. આ ડાય આપણે ચડી ગઈ છે. અને પછી પકડથી ટાઈટ કરી દેવાનું. બહુ ટાઈટ નહીં કરવાનું. મીડિયમ એવું ટાઈટ કરવાનું રહેશે. હવે આપણે આ સેટ કરી લીધી છે ડાય. બતાવું તમને આગળ વિડીયોમાં. તો આમાં બીજું કઈ સેટિંગ આવતું નથી મિત્રો. આમાં ખાલી ને ખાલી ડાયનું સેટિંગ કરવાનું હોય છે. અને તારને ટાઈટ રાખવો કે ઢીલો રાખવો એનું સેટિંગ અહીંથી આવે છે. તો ચાલો આપણે વાઇન્ડિંગ કરીને બતાવીએ. 12 સ્લોટનો પંખો છે. તો ડેટાની વાત કરીએ તો અત્યારે ઘણા ખરાને રનિંગ સ્ટાર્ટિંગમાં ખબર નથી પડતી. એટલે અંદરની કોઇલમાં આપણે આવશે 390 અને ઉપરની કોઇલમાં આવશે 410. તો આપણે અહીંયા સેટ કરી લઈએ રીસેટ કરીને 390. $399 થઈ ગયું. આપણે 390 એ સેટ કરવાનું છે. તો મિત્રો ડેટાની વાત કરીએ તો અત્યારે ઘણા ખરાને રનિંગ સ્ટાર્ટિંગમાં ખબર નથી પડતી. તો અંદરની કોઇલમાં આવે 390 અને ઉપરની કોઇલમાં આવે 410. તો આપણે અહીંયા 390 અંદરની કોઇલમાં સેટ કરી દીધું છે. તો ચાલો બતાવીએ આગળ. તો મિત્રો આપણે વાઇન્ડિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અહીંયા આપણે આટા ગણાય છે અને 390 કમ્પ્લીટ થાય એટલે ઓટોમેટિક ઊભું રહી જાય. આપણું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અને બીજી વસ્તુ એ કે આપણે વાયર વીંટાતું હોય ત્યારે એક ધ્યાન એ રાખવાનું કે પેપરની નીચે એકેય વારો આવવો ન જોઈએ. તો આપણે ફાઇનલી અડધો પંખો અને અંદરની કોઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે અડધી અને અડધો બાકી છે. ફાઇનલી કમ્પ્લીટ થઈ રહી છે અને આપણે અંદરની કોઇલ ફાઇનલ કમ્પ્લીટ કરી નાખી છે. તો ચાલો હવે માથેના પેપર બેસાડીને તમને બતાવું. તો મિત્રો આપણે ફાઇનલી આ નીચેની કોઇલ બંધાઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણા બેહારવાના છે પેપર માથે.
તો ચાલો તમને બતાવું. અને ખાસ ધ્યાન એ રાખવાનું, એક કનેક્શન નીકળ્યું હોય એની સામે જ બીજું કનેક્શન નીકળવું જોઈએ. બાજુમાં નીકળે તો એ તમારો કંઈક રિવાઇડિંગમાં ફોલ્ટ હોય. તો ચાલો આપણે બેસાડીએ પેપર. અને આ પેપર બેસાડવા ટાણે એટલું ધ્યાન રાખવાનું કે એકે વારો તૂટે નહીં. નકર કોયલનો વારો અમુક ટાઈમે પેપર ભરાય તો તૂટી જાય છે, એટલે એ ધ્યાન ખાસ રાખવાનું. એવું લાગે તો ટેસ્ટરથી જરાક દબાવી દેવાનું, એટલે કમ્પ્લીટ આવી જાય. આ રીતના આપણે માથેના પેપર બેસશે. તો ફાઇનલી આપણે માથેના પેપર બેહાડી દીધા છે. હવે આવશે અહીંયા ઉપર પેપર બેહારવાના, અને આપણે 36 નંબરના ગેજથી પંખો બાંધીએ છીએ. અંદરની કોઇલ આવશે 390, ઉપરની કોઇલ આવશે 410. 36 નંબર ગેજ રહેશે અને પ્યોર કોપર. મિત્રો આપણે ઉપરની કોઇલ બાંધવા હાટું ફાઇનલી સ્ટેટર આપણે સેટ કરી દીધું હોય, અને અહીંયા 410 સેટ કરીને મૂકી દીધા છે. પહેલાં આપણે રીસેટ કરશું. હવે આપણે મશીનને ચાલુ કરીએ. આપણે કમ્પ્લેટ ચાલુ કરી દીધું છે મશીનનું. 410 ઓટોમેટિક બ્રેક લાગી જશે. તો હજી 300 ને હમણાં જો ઊભું રહી ગયું, ઓટોમેટિક ઊભું રહી જાય આમ મશીન. આ આપણી ફાઇનલી ઉપરની કોઇલનું વાયરિંગ થઈએ. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ કનેક્શન કરીએ ત્યારે મળશું. ફાઇનલ આ ઉપરની કોઇલ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો. જોરદાર ફિનિશિંગ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. હવે આપણે માથેના પેપર બેહારવાના છે અને કનેક્શન કરવાના છીએ. તો ચાલો મળીએ આગળ કનેક્શન કરીએ ત્યારે.